મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સ્વાધ્યાય 7.1માં દાખલા નંબર 3 વિશે અભ્યાસ કરવાના છે. તો દાખલા નંબર 3, આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. તો આપણને અહીં 3 આકૃતિ આપેલ છે. તો સૌથી પહેલાં આપણે રંગીન ભાગ શોધવાનો છે અને રંગીન ભાગ શોધીને પછી એને આપણે ટકા કેટલો થાય એ આપણે શોધવાનો છે. બરાબર. અહીં તમે ફર્સ્ટ આકૃતિ જોઈ શકો છો. એમાં જુઓ, રંગીન ભાગ 1 છે, પરંતુ કુલ ભાગ તમે નક્કી કરી શકતા નથી. એટલે તમારે શું કરવાનું છે કે આકૃતિ જે છે એને આપણે આ પ્રમાણે ભાગ પાડીશું. તો એમાં કુલ ભાગ તમને કેટલો મળશે? તો 1, 2, 3, 4. 4 ભાગ મળે છે. એમાંથી એક ભાગ રંગીન છે. બરાબર. બાકીની તો આકૃતિ આપણને સંપૂર્ણપણે દોરીને આપેલ છે, પરંતુ આ આકૃતિ જે છે એ અપૂર્ણ છે. બરાબર. એટલે કે આપણે એને આ પ્રમાણે દોરીએ તો આપણને ખબર પડે છે કે કુલ 4 ભાગ છે અને એમાં એક ભાગ જે છે એ રંગીન ભાગ છે. બરાબર. તો પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવેલ છે કે આપેલ આકૃતિનો કેટલોમો ભાગ રંગીન છે? તો આપણે લખીશું કે રંગીન ભાગ શું થશે? 1 અને છેદમાં આવશે એનો કુલ ભાગ. બરાબર. રંગીન ભાગ કેટલો છે? 1 અને છેદમાં શું લખાશે? એનો કુલ ભાગ. તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. હવે આપણે પ્રશ્ન નંબર આગળ જોઈ ગયા છે 2 નંબર અને 1 નંબરમાં કે ટકાવારી શોધવા માટે શું કરવાનું છે? આપણે ઉપર નીચે 100 વડે ગુણતા. બરાબર. અને 1/100 એટલે શું થાય? ટકા થાય. તો ટકાવારી માટે આપણે શું લખીશું કે 1/4 ને 1/4 લખીશું અને ઉપર નીચે એને આપણે 100 વડે ગુણીશું. આ છેદમાં જે 100 છે એનો મતલબ શું થાય? આપણે જાણીએ છીએ ટકા થાય. એટલે કે ઉપરના 100 ને 1 વડે ગુણીશું, 100 એકુ 100 થાય. તો એનો 4 વડે ભાગ જાય છે. તો આપણે એ પણ જોઈ ગયા છે કે 100 જે છે એ 25ના ઘડિયામાં આવે છે. 25 ચોક 100 થાય છે. બરાબર. તો જે આપણે પ્રશ્ન નંબર 1માં કટ કર્યું છે એ પ્રમાણે તમને કટ કરતા નહીં આવડતું હોય તો બીજી રીત શું કરવાનું છે કે 25 ગુણ્યા 4 લખી લેવાનું છે. બરાબર. 100નો આપણે એક સાથે ગુણાકાર કરીએ તો 100 જ મળે છે. તો 100નો અવયવ શું મળે છે? 25 ચોક 100 થાય. જો તમને ડાયરેક્ટ કટ કરતા નથી આવડતું હોય તો તમે આ રીતે અવયવ પાડીને પણ લખી શકો છો. અને આ છેદમાં 4 અને આ છેદમાં 100 છે એનો મતલબ શું થાય? ટકા થાય. 1/100 એટલે શું થાય? ટકા. 4 અને 4 કેન્સલ તો જવાબ શું મળે છે? 25%. બરાબર. અને આ સ્ટેપ નહીં લખવું હોય તો તમારે અહીંથી 4ને કેન્સલ કરવાના, 100ને કેન્સલ કરવાના, અહીં 25 લખવાના અને ડાયરેક્ટ જવાબ લખવાના 25. ત્યાર પછી સેકન્ડ નંબરનું જે છે એમાં આપણે રંગીન ભાગ ગણીએ તો આપણને મળે છે 1, 2 અને 3. અને કુલ ભાગ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો રંગીન ભાગ લખીશું આપણે. રંગીન ભાગ બરાબર 3/5. હવે આપણે ટકાવારી શોધીશું. તો ટકાવારી બરાબર 3/5 અને એને પણ આપણે 100/100 વડે ગુણીશું. બરાબર. આ છેદમાં જે 100 છે એનો મતલબ શું થાય? ટકા. હવે આ જે 100 છે એનો 5 વડે ભાગ જાય છે એ તમારે કરવાનું છે. તો આપણે જાણીએ છીએ જેને 20નો ઘડિયો આવડતો હોય એ જાણતા જ હોય છે કે 20 પંચા 100 થાય છે. બરાબર. આપણે ડાયરેક્ટ કટ કરીશું. આપણે અહીં અવયવ પાડીને બતાવ્યું છે એના કરતાં આપણે હવે ડાયરેક્ટ કટ કરીશું. બરાબર. કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે 20 પંચા 100 થાય છે. બરાબર. 20 પંચા 100 થાય છે. તો અહીં 5 છે અને 100 છે. તો 100 અને 5 કટ કરે તો કેટલો બાકી વધે છે? તો 20 વધે છે. બરાબર. અને 20 ક્યાં લખીશું? જે મોટી સંખ્યા હોય ત્યાં. તો 5 અને 100માં મોટી સંખ્યા કોણ છે? 100 છે. તો 100 ઉપર આપણે 20 લખીશું. 100ને કટ કરીશું, 5ને કટ કરીશું અને અહીં લખીશું 20. 20 પંચા 100. હવે 3 ગુણ્યા 20. 3 ગુણ્યા 20. જ્યારે ગુણાકારનું ચિહ્ન હોય અને તમને શૂન્ય આપેલું હોય તો સૌથી પહેલાં તમારે લખી લેવાનું શૂન્ય. એ પણ આપણે શીખી જ ગયા છે ઘણીવાર. અને પછી જે સંખ્યા બાકી વધે એનો ગુણાકાર કરી લેવાનો. તો 3 દુ 6. અને આ છેદમાં 100 છે એનો મતલબ શું થાય? ટકા. 1/100 એટલે ટકા. એટલે જવાબ શું મળે છે આપણને? 60 એટલે 60. ત્યાર પછી થર્ડ નંબરની આકૃતિ જે છે એમાં આપણે લખીશું રંગીન ભાગ. બરાબર.
તો સૌથી પહેલાં રંગીન ભાગ કેટલો છે? 1 2 3 3 લખીશું અને કુલ ભાગ ગણીશું તો 1 2 3 4 5 6 7 8 એટલે કે જવાબ આવશે 3/8. એની આપણે ટકાવારી શોધીશું તો ટકાવારી બરાબર 3/8 ગુણ્યા 100/100. હંમેશા ટકાવારી માટે તમારે આ 100/100 લખવાનું અને નીચેનો જે 100 છે એનો મતલબ શું થાય? ટકા. હવે આ 100નો 8 વડે ભાગ જાય છે? ડાયરેક્ટ 8 વડે જે જતો નથી, પરંતુ 25 ચોક 100 થાય છે, બરાબર? તે પ્રમાણે આપણે અવયવ પાડીશું અથવા તો 300 ભાગે તમે 8 કરો એ પણ ચાલે. આપણે એ પ્રમાણે કરીશું કે ઉપરની જે સંખ્યા છે એને આપણે ભાગ ગુણાકાર કરી લઈશું, બરાબર? જો એક વસ્તુનું તમારે ધ્યાન આપવાનું છે, જેમ કે ફર્સ્ટ દાખલામાં જુઓ, અહીં 100 છે અને અહીં 4 છે. 100નો ડાયરેક્ટ 4 વડે ભાગ જાય છે એટલે આપણે ડાયરેક્ટ કરી લીધું છે. તે જ પ્રમાણે અહીં 100નો આપણે 5 વડે ભાગી શકીએ છીએ એટલે આપણે ડાયરેક્ટ એને કટ કરી લીધું છે. પરંતુ અહીં 100નો આપણે 8 વડે ભાગ જતો નથી એટલે આપણે શું કરીશું કે ઉપરની સંખ્યાને આપણે ગુણી લઈશું. તો 100 તાલી 300 અને છેદમાં લખીશું 8 અને આ છેદમાં જે 100 છે એનો મતલબ શું થાય? ટકા, બરાબર? હવે આપણે 300ને આપણે 8 વડે ભાગાકાર કરીશું. એ તમારે રફ પાના ઉપર, પાછળના પાના ઉપર કરવાનો છે. હવે 8ના ઘડિયા બોલીશું. 8 × 8 8 દુ 16 8 તાળી 24. 30માંથી 24 કટ કરીશું તો 6 વધશે. ઉપરથી ઉતાર્યા 0, બરાબર? 8 સટામ 56. 7માંથી 56 બાદ કરીશું તો કેટલા આવશે? 4. ભાગ જતો નથી, 0 0 લખ્યો તો પોઈન્ટ. 8 પચામ 40. કેટલા આવે છે? 37.5 જવાબ આવે છે. તો આપણે લખી લઈશું 37.5%, બરાબર? તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 3 જે છે એ અહીં પૂર્ણ થાય છે. પરીક્ષામાં તમને એવું પૂછી શકે છે કે આકૃતિ પરથી એનો ભાગ, રંગીન ભાગ શું છે? બસ આટલું પણ પૂછી શકે છે, અથવા રંગીન ભાગ પરથી તમારે ટકાવારી શોધવાનું પણ પૂછી શકે છે, બરાબર? તો ટકાવારી શોધવાનું હોય તો 100/100 વડે ગુણી લેવાનું અને જે 100 છેદમાં હોય એનો મતલબ શું થાય? ટકા. જો 100 અને આ અહીં જે સંખ્યા હોય એ ડાયરેક્ટ કટ થતી હોય તો તમારે કટ કરી લેવાની. જો કટ ન થાય તો આ પ્રમાણે આપણે જે ગુણાકાર કર્યા છે ઉપરના અને છેદમાં જે સંખ્યા વધે છે એને તમારે ભાગાકાર સ્વરૂપે ભાગાકાર કરી લેવાના, બરાબર? દાખલો સરળ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો અને પરીક્ષા માટે તમે આ રીત પણ જોતા રહેજો, બરાબર? આના પછીનો જે પ્રશ્ન નંબર 4 છે એ પણ પરીક્ષામાં પૂછાય એવો છે, બરાબર? એટલે સ્વાધ્યાય 7.1 જે છે એમાં ખાસ કરીને દાખલા પૂછાય એવા છે, એટલે સ્વાધ્યાય 7.1 તમારે જરૂરથી કરવાનો રહેશે. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.